ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्सा अजोसुकर कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन
मदज्ञानं विनाशय जन्मात् चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। એકાદશ સ્કંધના 25મા અધ્યાયમાં આપણે છીએ. અહીં ભગવાન 3 ગુણોનું વર્ણન કરી રહ્યા છે, 3 ગુણોની વૃત્તિઓનું નિરૂપણ કરી રહ્યા છે. તો શરૂઆતથી કહેવામાં આવ્યું, ભગવાને પ્રસ્તાવને કે થોડોક અવાજ હજી ઓછો કરી શકાય. गुणानाम् असमिश्राणां पुमान् येन यथा भवेत् तन्मे पुरुषवर्येदम् उपधारय शंसतः. ઉદ્ધવજીને સંબોધીને કહે છે, હે પુરુષવર્ય, હે પુરુષોમાં શ્રેષ્ઠ. ગુણાનામ અસમિશ્રાણામ. ભગવાન અહીંયા આગળ સત્વ રજસ તમસ આ 3 ગુણોનું વર્ણન કરે છે. આ પ્રત્યેક ગુણને કારણે મનુષ્યના વ્યક્તિત્વ પર કેવા પ્રકારની અસર થાય એનું વર્ણન કરે છે, જેથી આપણે આપણા પોતાના વ્યક્તિત્વને સમજી શકીએ. તદુપરાંત આ 3 ગુણોનું વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે મનુષ્યએ આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. यावत् गुणत्रय वृत्तिजो न स्यात् तावत् सांख्येनापि देहाध्यासो न निवर्तेत. આગળના અધ્યાયમાં સાંખ્ય વિધિ કહેવામાં આવી, આત્માનાત્મા વિવેક કહેવામાં આવ્યો. પણ કહે છે કે જ્યાં સુધી આ 3 ગુણો પર વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્માનાત્મા વિવેક કરવા છતાં પણ દેહાધ્યાસ ન છૂટે, દેહમાં અહમ ભાવથી મુક્ત ન થવાય. તો આપણે 3 ગુણો પર વિજય પ્રાપ્ત કરી શકીએ એ માટે 3 ગુણોનો પરિચય આપે છે. પહેલા સત્વગુણનો પરિચય આપ્યો. શમોદમ સ્થિતિક્ષેક્ષા તપસ્સત્યમ દયા સ્મૃતિ તુષ્ટિસ્ત્યાગો સ્પૃહા શ્રદ્ધા હ્રીર્દયાદિ સ્વનિવૃત્તિ. સત્વગુણના કયા લક્ષણો છે? શમ, તો કે અંતઃકરણ પર વિજય પ્રાપ્ત, કે અંતઃકરણની સાવધાની, આપણા મનની શાંતિ કે સ્વસ્થતા જે છે એ શમ છે, સત્વગુણનો ધર્મ છે. સત્વગુણો તો શમ હોય, મનની શાંતિ હોય. દમ હોય, ઇન્દ્રિય પર પણ નિવૃત્તિ, ઇન્દ્રિય પર પણ પ્રભુત્વ હોય. આપણું વ્યક્તિત્વ કેવું હોય તો કે કોઈ પ્રકારના વિસંવાદ વગરનું હોય, કોઈ પ્રકારના વિક્ષેપ વગરનું હોય. સમગ્ર વ્યક્તિત્વ જે છે એમાં એક સંવાદિતા હોય, મનના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે. તિતિક્ષા હોય, સુખ દુઃખ વગેરે દ્વંદ્વ છે એ દ્વંદ્વને સહન કરવાની સ્વાભાવિક વૃત્તિ હોય ત્યાં આગળ સત્વગુણ હોય ત્યારે. સત્વગુણ હોય ત્યારે આંતરિક પ્રસન્નતા હોય. એ હોવાને કારણે
બહારની વસ્તુઓની બહુ ઝાઝી અસર ન થાય, અને એટલે આ દ્વંદ્વનું સહન કરવું એ પણ સહજ સરળ બની જાય વગેરે સત્વગુણ. તપશ્ચર્યા હોય, સત્ય હોય, દયા હોય, મનમાં સંતોષ હોય, ત્યાગની સ્વાભાવિક ભાવના હોય, સ્પૃહાનો અભાવ હોય, શ્રદ્ધા હોય, પછી શ્રીહી સંકોચ હોય, લજ્જા હોય, કોઈ પણ અયોગ્ય કર્મ કરવા માટે મનમાંથી તરત જ વિરોધ જન્મે કે નહીં આ તો યોગ્ય નથી. દયા હોય, દાન હોય, સ્વનિવૃત્તિ અને સરળતા હોય. આ છે સત્વગુણના ધર્મ. રજોગુણ હોય ત્યારે કામ ઇહા મદસ્તૃષ્ણા સ્તંભ આશીર્ભેદા સુખમ મદોત્સાહો યશ પ્રીતિ હાસ્યમ વીર્યમ બલોદ્યમ. રજોગુણ હોય ત્યારે કામના હોય, ચિત્તની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મ્યા કરે. ઈહા ઈચ્છાઓને કારણે એનો પ્રયત્ન હોય, સતત એક અથવા બીજા પ્રકારની પ્રવૃત્તિ હોય રજોગુણની અંદર. મદ ઘમંડ હોય, તૃષ્ણા કોઈ વસ્તુથી સંતોષ ન થાય, સતત અસંતોષ એવી તૃષ્ણા હોય. સ્તંભ માણસ અક્કડ રહે, સ્તબ્ધ રહે, કોઈને નમન ના કરે. દંભ પેલા થાંભલા જે હોય સ્તંભ, થાંભલો જેવી રીતે નમે ને વળે નહીં તેવી રીતે માણસ વળે જ નહીં, અક્કડ હોય, ખૂબ વહેમ ધરાવતો હોય. આશી અનેક પ્રકારની આશાઓ કરતો હોય, દેવતાઓ પાસે પણ અનેક ધન વગેરેની આશાઓ કરતા હોય. ભીદા જ્યાં ભેદ બુદ્ધિ હોય, રજોગુણ હોય ત્યાં ભેદ બુદ્ધિ હોય, તું જુદો અને હું જુદો. સત્વગુણ હોય ત્યારે એકતાની બુદ્ધિ હોય. સત્વગુણ હોય ત્યારે આપોઆપ જ બીજામાં અને પોતાનામાં શું સામાન્ય છે ત્યાં આગળ આપણી દ્રષ્ટિ હોય. રજોગુણ હોય ત્યારે બીજામાં ને આપણામાં શું જુદું છે એના પર દ્રષ્ટિ હોય. ભેદ બુદ્ધિ. સુખમ એટલે વિષયોનું સુખ હોય. મદોત્સાહ મદજનિત ઉત્સાહ હોય, ઉત્સાહ પણ મદજનિત ઉત્સાહ. યશ પ્રીતિ યશ માટે, કીર્તિ માટે પ્રીતિ. વીર્યમ પરાક્રમ, બલોદ્યમ હઠપૂર્વક, બલોદ્યમ બળપૂર્વક, હઠપૂર્વક ઉદ્યમ કરવો. આ બધા રજોગુણના લક્ષણો કહેવામાં આવ્યા. તમોગુણ હોય તો શું હોય? ક્રોધ હૈ, લોભ હૈ, અનૃતમ. ક્રોધ હોય, લોભ હોય, જૂઠાણું હોય તમોગુણમાં. હિંસા, યાંચા અનેક પ્રકારની યાચનાઓ. દંભ, ક્લેશ, ક્લમઃ અનેક પ્રકારનો ક્લેશ, અનેક પ્રકારનો શ્રમ. કલિહ કલહ હોય. શોક મોહ, તમોગુણમાં શોક હોય, મોહ હોય, વિષાદ હોય. આરતી, દીનતા હોય, નિદ્રા હોય, આળસ હોય, પ્રમાદ હોય. અનુદ્યમ કોઈ પ્રકારની પ્રવૃત્તિનો અભાવ હોય. કશું કરવાની પ્રેરણા જન્મે જ નહીં, કશું કરવું જ ન ગમે. અનુદ્યમ ન કરવામાં આનંદ હોય. રજોગુણ હોય તો કરવાનો આનંદ હોય. સત્વગુણ હોય તો નિવૃત્તિનો આનંદ હોય. રજોગુણમાં પ્રવૃત્તિનો આનંદ હોય. અહીંયા આગળ નિષ્ક્રિયતાનો એક આનંદ હોય. છોડો, નથી કાલે કરીશું, અત્યારે ઊંઘી જાઓ, અત્યારે કંઈ નથી કરવું વગેરે. સત્વસ્ય રજસશ્ચૈતાઃ તમસશ્ચાનુપૂર્વશ. ભગવાન કે અનુક્રમે આ સત્વના, રજસના, તમસના લક્ષણો છે. એટલે આ એક એકનો કરીને ગણાવ્યું.
કે એકલા સત્વના કેવા ગુણ છે, એકલા રજસના કેવા ગુણ છે, એકલા તમસના કેવા સ્વભાવ કે લક્ષણ છે. હવે કહે છે સન્નિપાત આનું મિશ્રણ જ્યારે હોય, સત્વ રજસ તમો ગુણનું મિશ્રણ હોય ત્યારે કયા પ્રકારનો સ્વભાવ હોય. સન્નિપાતસ્તુ અહમિતિ મમ ઇતિ ઉદ્ધવયામતિ. અહમ મમ જે છે એ મતિ એ ત્રણ ગુણનો સન્નિપાત એટલે કે સંમિશ્રણ બતાવે છે. અહમ શાંત અહમ કામી અહમ ક્રોધી. સાત્વિક હોય તો ત્યારે અહમ શાંત, રજોગુણ હોય તો અહમ કામી, તમોગુણ હોય તો અહમ ક્રોધી. અને મમ શાંતિ મમ કામ મમ ક્રોધ, મારી શાંતિ મારો કામ મારો ક્રોધ ઇત્યાદિ. અને આ પ્રકારની જે મતિ છે એ પણ સન્નિપાત એટલે આ ત્રણ ગુણોના મિશ્રણનું પરિણામ છે. વ્યવહાર સન્નિપાત મનોમાત્રેન્દ્રિયા સુભી. મન માત્ર એટલે વિષયો અને ઇન્દ્રિયો અને પ્રાણ આ બધાને કારણે આ બધી વૃત્તિઓનો ઉદય થાય છે. એ બધી સાત્વિક રાજસ કે તામસ કહેવાય છે. પછી આગળ કહ્યું ધર્મે ચાર્થે જ કામે છે યદા સૌ પરિનિષ્ઠિત ગુણાનામ સન્નિકર્ષોયમ શ્રદ્ધા રતિ ધના વહ. સત્વગુણ હોય તો ધર્મમાં પ્રવૃત્તિ થાય, રજોગુણ હોય તો કામમાં પ્રવૃત્તિ થાય, તમોગુણ હોય તો અર્થમાં પ્રવૃત્તિ થાય એવું કહેવામાં આવ્યું. આમ ધર્મ અર્થ અને કામ, સત્વ તમસ અને રજસ. પછી એનું પરિણામ શું આવે? શ્રદ્ધા રતિ ધના વહ. તો શ્રદ્ધા સત્વગુણની પ્રધાનતા હોય તો પરિણામમાં આવે શ્રદ્ધા, રજોગુણનું પરિણામ આવે તો રતિ, તમોગુણનું પરિણામ આવે તો ધન આવે. તમોગુણ ધન કેવી રીતે આવે તો ભગવાન જાણે, પોતે કારણ કે ધર્મ આ બધા આ પ્રકારે પાછી ગોઠવણી કરવી પડે ને. ધર્મ અર્થ કામ સત્વ રજસ તમસ આ પ્રકારે ગોઠવણી આવી કે તમોગુણ હોય તો માણસે ધર્મમાં પ્રેમ હોય જુદી વાત છે, પણ તમોગુણમાં તો કોઈ ઉદ્યમ તો હોય નહીં, પ્રવૃત્તિ હોય તો એમને ધન કે ઓછું આવવાનું છે. પણ અહીંયા કહે છે કે ધન પ્રાપ્તિ થાય છે. ચાલો પ્રવૃત્તિ લક્ષણે નિષ્ઠા પુમાન્યર્હિ ગૃહાશ્રમે સ્વધર્મે ચાનુનિષ્ઠેત ગુણાનામ સમિતિર્હિ સા. પ્રવૃત્તિ લક્ષણે નિષ્ઠા, મનુષ્ય જ્યારે પ્રવૃત્તિ લક્ષણે કામ્યે ધર્મે યદા પુંસો નિષ્ઠા ભવતી, તો પ્રવૃત્તિ લક્ષણ કર્મ જ્યારે કામ્ય કર્મ નિષ્ઠા હોય રજોગુણ સમજવો, ધર્મ નિષ્ઠા હોય સત્વગુણ સમજવો. સ્વધર્મે ચાનુતિષ્ઠેત ગુણાનામ, સ્વધર્મ નિત્ય નૈમિતિક કર્મ હોય એમાં નિષ્ઠા હોય તો સમજવું કે ત્યાં સત્વગુણ છે. યસ્માત કામ્ય ધર્મ ગૃહાસક્તિ સ્વધર્મા. કામ્ય ધર્મ એટલે કામનાથી પ્રેરાયેલો ધર્મ. કામ્ય એટલે શું કે કામનાથી પ્રેરાયેલો જે ધર્મ હોય રજોગુણનું પરિણામ છે, ગૃહાસક્તિ હોય તમોગુણનું પરિણામ છે, સ્વધર્મ હોય નિત્ય નૈમિતિક કર્મ હોય સત્વગુણનું પરિણામ છે.
આ બદલાતું રહે છે. હંમેશા સત્વગુણ હોય એવું નથી હોતું, પરંતુ આપણે સાત્વિક મનુષ્ય કોને કહીએ? જેનામાં મહદ અંશે સત્વગુણની પ્રધાનતા હોય એને આપણે સાત્વિક મનુષ્ય કહીએ. મહદ અંશે રજોગુણની પ્રધાનતા હોય તો આપણે એને રાજસ મનુષ્ય કહીએ. મહદ અંશે તમોગુણની પ્રધાનતા હોય તો આપણે એને તામસ મનુષ્ય કહીએ. પુરુષમ સત્વસંયુક્તમ અનુમીયાત સમાધિભિ. તો કયા ગુણથી માણસ કેવો હોય એ ભગવાન કહે છે હવે કે અનુમાન કરી શકીએ આપણે. સમાધિભિ પુરુષમ સત્વસંયુક્તમ અનુમીયાદ. અનુમીયાદ એટલે અનુમિનુયાદ એવું હોવું જોઈએ ખરેખર, કે અનુ અને મા હનુમાન અનુમિનુયાદ. શમદમાદિ આ શમ દમ વગેરે હોય તો સમજવું કે મનમાં સત્વગુણ છે. કોઈ વ્યક્તિ આપણને શાંત દેખાય, જેના પર આત્મસંયમ છે, તિતિક્ષા છે વગેરે જ્યારે ગુણો દેખાય ત્યારે સમજીએ કે એ વ્યક્તિ સાત્વિક છે. કામાદિભિ રજોયુક્તમ. જ્યારે કામ, પ્રવૃત્તિ, મદ, તૃષ્ણા આવું દેખાય ત્યારે સમજવું કે વિષયોમાં પ્રવૃત્તિ, સમજવું કે મનુષ્ય કેવો છે? રાજસ મનુષ્ય છે. ક્રોધ, લોભ, જૂઠાણું, હિંસા આવું જણાય તો સમજવું કે મનુષ્ય તમોગુણી છે. ચાલો, બીજાની ઓળખાણ મળે નથી, મુખ્યત્વે આપણી પોતાની ઓળખાણ મળે છે, તો બીજાને આપણે સમજી શકીએ. અંતેથી કયા મનુષ્યને કયા પ્રકારનું કાર્ય સોંપવું, સત્વગુણી મનુષ્ય કયા પ્રકારનું કાર્ય શ્રેષ્ઠ કરી શકે, રજોગુણી કેવું કરી શકે, તમોગુણી કેવું કરી શકે, આ પ્રકારે વ્યવસ્થા માટે પણ આ અનુમાન છે ઉપયોગી નીવડે. યદા ભજતિ મામ ભક્ત્યા નિરપેક્ષ સ્વકર્મભિ. ભગવાન જ્યાં કહે છે કે સ્વકર્મભિ પોતાનું કર્તવ્ય કર્મ છે એના વડે મનુષ્ય જ્યારે નિરપેક્ષ છે, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મામ ભજતી મારું ભજન કરે ત્યારે સત્વ પ્રકૃતિ વિદ્યાત. એ મનમાં સાત્વિકતા હોય એટલે ભગવાનના ભજન માટે પ્રેમ હોય. સત્વમાં આંતરિક પ્રસન્નતા હોય એટલે આપોઆપ જ કામનાઓ ન હોય. આ બહારની કામના છે એ અંદરના અસંતોષને પ્રગટ કરે છે. જ્યારે સત્વગુણ હોય ત્યારે આંતરિક સંતોષ હોય એટલે આપોઆપ જ બહારથી સુખ મેળવવાની આવશ્યકતા ન રહે. એટલે કામના ન હોવું એ આપણા પોતાના પર આધારિત નથી. તમે એમ એવો સંકલ્પ ના કરો બળપૂર્વક કે હું કામના નહીં કરું. મનમાં અસંતોષ હોય એટલે કામના જન્મવાની, એમાં આપણને કોઈ સ્વતંત્રતા નથી. એટલે મનમાં સંતોષ હોય તો જ કામના ન જન્મે. કે કામના આપોઆપ જ જન્મતી હોય છે, એમાં આપણી સ્વતંત્રતા હોતી નથી. જેવી મનની સ્થિતિ એ પ્રકારની કામના. સત્વગુણમાં કામના જન્મે, પણ જ્ઞાન માટેની કામના જન્મે, ભજન માટેની કામના જન્મે સત્વગુણ હોય તો એવું પ્રકારનું મન થાય કે લાવ હું કંઈક સારું વાંચું, સારું સાંભળું, ચાલો કંઈક જપ કરું વગેરે. એ પ્રકારની ઈચ્છા જન્મે સત્વગુણ હોય ત્યારે. યદા આશીષ આશાસ્ય મામ ભજેત સ્વકર્મભિ. ભગવાન કહે છે કે કર્મ દ્વારા મારું ભજન તો કરે છે, પરંતુ આશીષ આશાસ્ય
જ્યારે આશાઓ એટલે કે કામનાઓથી પ્રેરાઈને મારું ભજન કરે, એટલે બહારથી વસ્તુ સરખી જ જણાતી હોય. માણસ ભગવાનનું ભજન કરી રહ્યો છે, પણ મનમાં શું છે એ પછી નક્કી થાય. એ ભજન કરવાની પાછળ કોઈ પ્રકારની અપેક્ષા ન હોય, પ્રેમથી થતું હોય તો સત્વગુણ છે. બહારથી ભજન તો થતું હોય પણ મનમાં એ દ્વારા ભગવાન પાસેથી કોઈ પોતાની ઈચ્છા પૂરી કરાવવાની અપેક્ષા હોય તો એ રજોગુણી ભજન છે. હિંસામાં આશા છે, અને એ જ ભજન જ્યારે કોઈને નુકસાન કરવા માટે થતું હોય, લોકો કરતા હોય છે, લોકો સાધનાઓ કરતા હોય છે બીજાનું નુકસાન કરવા માટે, બીજાને હાનિ કરવા માટે. આવી પણ લોકો બધી સાધનાઓ કરતા હોય છે. એ કેવી છે? તમોગુણી સાધના છે. તો ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો, નનુ ત્વમપી સૃષ્ટિયાદિ કુર્વન ગુણમય એવ. ભગવાન આપ પણ જગતનું સર્જન કરો છો, પાલન કરો છો, સંહાર કરો છો. સર્જન એ રજોગુણનું કાર્ય છે, પાલન એ સત્વગુણનું કાર્ય છે, સંહાર એ તમોગુણનું કાર્ય છે. એટલે ભગવાન પણ આ પ્રકારના કાર્યો કરે છે ને. તો ત્વમપી સૃષ્ટિયાદિ કુર્વન ગુણમય એવ. ભગવાન આપ પણ ગુણમય જ છો. તો વારંવાર આવા ભગવાનને ભજન કરવાનો અર્થ શું? કસ્તવ જીવાદ વિશેષ યેન મામ ભજેત મુહુ બ્રુષે. મામ ભજેત, મામ ભજેત, મામ ભજેત. ભગવાન આપનું ભજન શા માટે કરવું જોઈએ? આપ પણ જીવાત્માની જેમ આ ત્રણ ગુણો પર જ આશ્રિત છો. આપ પણ ગુણમય છો. આપ પણ પાલન કરો ત્યારે સત્વમય છો, સર્જન કરો ત્યારે રજોમય છો, અને સંહાર કરો ત્યારે તમોમય છો. તો ભગવાન આપનામાં અને જીવાત્મા તફાવત શું? કે જીવ આપને ભજન કરે એમાં આપનામાં શું વિશેષતા છે ભાઈ? તો કે છે સત્વમ રજસ્તમયતિ ગુણાહ જીવસ્ય નૈવ મે. કે છે જુઓ ભાઈ, આ સત્વ રજસ તમસ ત્રણ ગુણ છે એ જીવાત્માના છે. અજ્ઞાનને કારણે ખરેખર તો આ ગુણો મનમાં છે, પણ મનમાં અહમભાવને કારણે જીવ પોતાને સાત્વિક, રાજસ, તામસ માનસિક બની જાય છે. શેને કારણે? મનમાં અહમભાવને કારણે. ભગવાન કે મને મનમાં કે માયામાં કોઈ અહમભાવ નથી, અને માટે મારી શક્તિઓનો આશ્રય લઈને હું સર્જન કરું, પાલન કરું, લય કરું. નચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. આ સર્જન, પાલન, લય આ બધા કર્મ કરવા છતાં એ કોઈ કર્મ મને લેપાયમાન કરતો નથી. ઉદાસીન વદાસીનમ આસક્તમ તેષુ કર્મસુ. હું તો ઉદાસીન જેમ, નિરપેક્ષની જેમ, એટલે કોઈ પ્રકારની અપેક્ષા વગર, કોઈ પ્રકારના સંકલ્પ વગર, કોઈ પ્રકારના પ્રયોજન વગર બસ ચાલે છે. એટલે જગતનું સર્જન કેમ છે? એમાં ભગવાન શું કામ સર્જન કર્યું? ભાઈ ભગવાનને કોઈ પ્રકારનું પ્રયોજન નથી, બસ સર્જન કામ ચાલ્યા કરે છે. આ સર્જન, પાલન, લય ચાલ્યા કરે છે. પ્રકૃતિ સુયતે સચરાચરમ. આ પ્રકૃતિ છે એ સચરાચરને જન્મ આપે છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાને કૌંતે જગત વિપરિવર્તતે. આ જગતનો જન્મ થાય છે, પાલન થાય છે, લય થાય છે, એ બધું ચાલ્યા કરે છે મારી અધ્યક્ષતામાં. મારું કોઈ કર્તૃત્વ નથી. અને સાથે નમામ કર્માણે લિંબંતી નમે કર્મ ફલે સ્પૃહા. કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી, કર્મ ફળમાં મને કોઈ સ્પૃહા નથી. તે થાય તો ખરું. આપણા સ્વામીજી કહે કે ભગવાનમાં બધું કર્તૃત્વ હોત,
મેં કર્યું એ પ્રકારનો જો ભગવાનમાં એવી જાતનો ભ્રમ હોત તો આ જગત સમજીને ભગવાન દુઃખી થઈ, અરે રે મેં આ કર્યું. અત્યારે જે પ્રકારનું જગત છે એ જોઈને કોઈ પણ સર્જકને શું થાય? પોતાના સંતાનો આવું કરતા હોય બધું એ જોઈને પેલા માવતરને કેવું થાય? પિતા હમસ્ય જગત માતા ધાતા પિતામહ, હું જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું. હવે જો અભિમાન ધરાવે ભગવાન તો એમને ઊંઘ ના આવે. એ તો શેષ શૈયા પર આરામથી વિરાજમાન છે, કોઈ પ્રકારની ચિંતા એમને જણાતી નથી. આટલું ચાલી રહ્યું છે બધું, આ જગતનું બધું સર્જન પાલન લય થઈ રહ્યો છે, આરામથી નિદ્રામાં છે. એ શું બતાવે છે? અત્યંત શાંત શાંતાકારમ, કે કોઈ પ્રકારની આસક્તિ નથી, પ્રયોજન. બહુ જ મહત્વની વસ્તુ છે. વેદાંત શાસ્ત્રમાં ઈશ્વરનું નિરૂપણ કેવું છે? ઈશ્વરને કોઈ પ્રકારનું પ્રયોજન નથી. આ જગતનું સર્જન પાલન કે લય કરવા દ્વારા એને કશું મેળવવાનું નથી કે કંઈ ગુમાવવાનું નથી. એમાં એનો કોઈ પ્રકારનો રસ નથી, એમાં એનું કોઈ પ્રકારની એ સંડોવાયેલો નથી. એ સન્નિધિ સ્વરૂપ છે, એની સન્નિધિમાં સર્વ ચાલ્યા કરે છે. અને માટે જે ભજનીય છે એ કેવો છે? ત્રણેય ગુણથી પર છે, એ નિર્ગુણ છે, નિસ્ત્રય ગુણ્ય છે. સત્વમ રજસ, આ કહેવાનો હેતુ એ છે કે જેથી જીવાત્માએ પણ મારા જેવા થવું જોઈએ. સત્વમ રજસ તમયથી ગુણા જીવસ્ય નૈવ મેં, આ બધા ગુણો જીવના છે, મારા નથી. જીવસ્ય એટલે જીવસ્ય બંધકાહ ભવંતી, એ જીવને બંધન કરનારા બને છે, મને બંધન કરનારા બનતા નથી. ચિત્તજાયેસ્ત ભૂતાનામ સજ્જમાનો નિબધ્યતે, કારણ કે ચિત્તજાહા બધા ચિત્તમાં જન્મનારા છે. આ જીવાત્માને ચિત્તમાં અહંભાવ છે અને માટે એ ગુણોથી બંધાયેલો હોય છે. મને કોઈ અહંભાવ મોહભાવ નથી, માટે આ ગુણોની મારા પર કોઈ અસર નથી. આવી રીતે પ્રસંગોપાત ભગવાન આવો પણ કહી દે છે. અગત્યનું છે. જીવાત્માની વાત કરતાં કરતાં ભગવાન પરમાત્માની વાત પણ કરી લે છે. એટલે એ વસ્તુ તો આપણે ધ્યાનમાં રહેવી જ જોઈએ. એ મુખ્ય વસ્તુથી આપણું મન તો એમાં એકાગ્ર હોવું જ જોઈએ. તદેવમ મિશ્ર ગુણ કાર્યાણી પ્રદર્શયિદાનમ એकै ગુણોદય કાર્યાણી દર્શયતિ. આમ ત્રણ ગુણોના મિશ્રણને કારણે જે પરિણામ એ બતાવ્યા પછી એક એક ગુણનો જ્યારે પ્રધાનતા હોય ત્યારે કેવું કાર્ય હોય એ બતાવે છે. યદેતરૌ જયેત સત્વમ ભાસ્વરમ વિશદમ શિવમ તદા સુખેન યુજ્યેત ધર્મજ્ઞાનાદિ વિપુમાન. યદા સત્વમ ઇતરો જયેત, સત્વગુણ જ્યારે બે ગુણ એટલે કે રજોગુણ ને તમોગુણ પર સત્વગુણ જ્યારે વિજય પ્રાપ્ત કરે છે. સત્વગુણ કેવું છે? ભાસ્વરમ વિશદમ શિવમ. ભાસ્વરમ પ્રકાશકમ, વિશદમ સ્વચ્છમ, શિવમ શાંતમ. તો પ્રકાશક છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. પ્રકાશક સત્વગુણ પ્રકાશ ઉપજાયતે, સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. જ્ઞાનમ, સત્વગુણ હોય ત્યાં જ્ઞાનનો પ્રકાશ હોય. વિશદમ, ત્યારે આપણું મન કેવું છે? વિશદ હોય, સ્વચ્છ હોય, શિવ હોય, શાંત હોય.
પ્રકાશક છે, સ્વચ્છ છે, શાંત છે. આવો સત્વગુણ જ્યારે બીજા બે ગુણ એટલે કે રજોગુણ ને તમોગુણ પર વિજય પ્રાપ્ત કરે ત્યારે શું થાય? તદા સુખેને યુજ્યેત, ત્યારે મનુષ્ય સુખથી સંયોજાય, એટલે મનુષ્ય સુખનો અનુભવ કરે, સુખનો ભાગી બને. ધર્મ જ્ઞાનાદિવિશ્ચ યુજ્યેત, સુખ ધર્મ જ્ઞાન વગેરે સાથે એ સંયુક્ત બને. કે જે શિવત્વ છે, વિષદત્વ છે, ભાસ્વરત્વ છે. શિવત્વ એટલે શાંતિ હોય ત્યાં સુખ હોય, વિષદત્વ સ્વચ્છતા હોય ત્યાં જ્ઞાન ધર્મ હોય, ભાસ્વરત્વ પ્રકાશકતા હોય ત્યાં જ્ઞાન હોય. આદિ ધર્મ જ્ઞાનાદિભિ, આદિ શબ્દાત શમદમાદિવિશ્ય યુજ્યતે, શમ હોય, દમ હોય, સુખ હોય, પ્રસન્નતા હોય. સત્વગુણ હોય ત્યાં પ્રસન્નતા હોય, ત્યાં ધર્મની નિષ્ઠા હોય, ત્યાં જ્ઞાન માટે પ્રેમ હોય, ત્યાં મનની શાંતિ હોય, ઇન્દ્રિયો પરનો નિગ્રહ હોય. આ બધું સત્વગુણની પ્રધાનતાને કારણે હોય. યદા જયેત તમસત્વમ રજસ સંગમ ભેદાચલમ, રજોગુણ છે જ્યારે એ જ્યારે સત્વગુણ પર ને તમોગુણ પર વિજય પ્રાપ્ત કરે છે. રજોગુણ કેવો છે? સંગમ ભેદાચલમ, ચલમ પણ છે, બલમ પણ છે, એવું પાઠ છે. સંગ સંગ હેતુ, જ્યારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે આસક્તિની પ્રધાનતા હોય, ભેદા ભેદભાવ હોય, ચલમ ચલન ચંચળતા હોય, પ્રવૃત્તિ હોય. આ સત્વગુણના લક્ષણો કયા? કે આસક્તિ હોય, ભેદભાવ હોય અને પ્રવૃત્તિ હોય, ચંચળતા હોય, ચલમ. ત્યારે તદા દુઃખેન યુજ્યેત કર્મણા યશસા શ્રિયા, ત્યારે માણસ દુઃખી થઈ જાય. રજોગુણની પ્રધાનતા હોય તો રજોગુણ દુઃખ જન્માવે. કર્મણા યુજ્યેત પ્રવૃત્તિ જન્માવે, એને કારણે યશ પ્રાપ્ત થાય, એને કારણે ધન પ્રાપ્ત થાય, લક્ષ્મી. એ બરોબર છે ભાઈ, રજોગુણ હોય ત્યાં લાગે. તમો ગુણમાં એમણે ધન કહ્યું, પણ રજોગુણ હોય ત્યાં લક્ષ્મી હોય, ત્યાં ઉદ્યમ હોય, પ્રવૃત્તિ હોય, અને તેથી ત્યાં આગળ લક્ષ્મી હોય. સત્વગુણમાં બહુ પ્રવૃત્તિ ના હોય, એટલે સાત્વિક લોકો એટલા બધા લક્ષ્મીવાન ના હોય, ધનવાન ના હોય. એમાં અમે સંતોષી હોય. સંતોષી હોવાને કારણે પ્રવૃત્તિની બહુ જરૂર ના હોય. એમને ધન કે યશ માટે એવી આસક્તિ પણ ના હોય. આંતરિક પ્રસન્નતા હોય એટલે એ વસ્તુમાં આસક્તિ ના હોય. રજોગુણ જ્યારે હોય ત્યારે મનમાં અજંપો ખૂબ હોય અને તીવ્ર સંતોષ હોય. એટલા માટે ધન માટે યશ માટે ખૂબ આસક્તિ હોય. એનો બધો યત્ન પ્રયત્ન ઉદ્યમ પણ એના માટે ન હોવાનો, તેથી પ્રાપ્ત કરવાનો. પણ રજોગુણમાં સત્વગુણમાં સુખ હોય, રજોગુણમાં દુઃખ હોય, તમોગુણમાં શોક હોય.
યદા જયેદ રજસત્વમ તમો મૂઢમ લયમ જડમ. જ્યારે તમો ગુણ છે એ સત્વ રજસ પર વિજય પ્રાપ્ત કરે. તમો ગુણ છે મૂઢમ લયમ જડમ. મૂઢમ વિવેક ભ્રંશકમ. મૂળતા હોય ત્યારે એટલે આ તમો ગુણ છે એ સત્વગુણનો વિરોધી છે. સત્વગુણ જ્યારે હોય ત્યારે વિવેક હોય, મનમાં સ્પષ્ટતા હોય. તમોગુણ હોય ત્યારે મૂળતા હોય, મનુષ્ય વિવેકથી ભ્રષ્ટ થઈ જાય. લયમ આવરકમ, અજ્ઞાન ત્યાં આગળ હોય. અને જડમ અનુદ્યાત્મકમ, જડતા હોય. કેવું હોય? કોઈ પ્રકારની પ્રવૃત્તિનો અભાવ, ઉદ્યમનો અભાવ હોય. ત્યારે શોક મોહાભ્યામ નિદ્રા હિંસયા આશયા યુજ્યેત. બિચારો શોકાદિ યુજ્યેત. અમે તમોગુણ આવે એટલે મનમાં શોક જન્મે, મોહ જન્મે, મૂળતા જન્મે, નિદ્રા. હિંસા પણ તમોગુણનું લક્ષણ કયું? આ તોડફોડ કરવાની વૃત્તિ પણ તમોગુણ છે. મારફોડ કરવાની વૃત્તિ છે ને બધી, બસો બાળી નાખવી ને પેલું કરી નાખવું, આ બધું છે. આ બધો તમોગુણ બતાવે છે. એટલે ઘણા બધા તોફાનો થતા હોય, તોડફોડ થતી હોય, મારફાડ થતી હોય, આ બધું તમોગુણ બતાવે છે. જોડે જોડે તમોગુણમાં વ્યર્થ આશાઓ પણ ઘણી હોય. એટલે તમોગુણની ઘણી વાર મન પેલા શેખ ચલની જેમ અનેક પ્રકારના બધા વિચારો કરતું હોય, એ પણ બને. આટલે સુધી આપણે કર્યું છે ગયા વખતે. હવે આપણે આગળ વધીએ 267 પાન પર 16મા શ્લોકથી. યદા ચિત્તમ પ્રસીદેત ઇન્દ્રિયાણામ ચ નિવૃત્તિઃ દેહે ભયં મનોસંગમ તત્સત્વં વિદ્ધિ મત્પદમ. યદા ચિત્તમ પ્રસીદેત, શાંતમ ભવેત. સત્વગુણ તત્સત્વમ વિદ્ધિ. હે ઉદ્ધવ, એને તું આ સત્વગુણનું લક્ષણ જાણ. યદા ચિત્તમ પ્રસીદેત, સત્વગુણ હોય ત્યારે મન આપોઆપ પ્રસન્ન હોય, સ્વચ્છતા હોય. પ્રસન્નતા એટલે સ્વચ્છતા. જેવી રીતે તળાવનું જળ હોય, કોઈ પ્રકારનો કચરો ના હોય, એની સપાટી પણ શાંત હોય, તો કેવું સ્વચ્છ હોય, પારદર્શક હોય. બસ આપણું મન પણ આવું હોય. મનરૂપી જે તળાવ છે કે સરોવર છે એ પણ સ્વચ્છ હોય, એમાં તમોગુણ ના હોય, મલિનતા ના હોય, એ શાંત હોય, રજોગુણ પણ ના હોય. ત્યારે શું હોય? ત્યારે જેવી રીતે પારદર્શક જળની અંદર સ્પષ્ટ પ્રતિબિંબ પડે, અથવા જો તળાવનું જળ પારદર્શક હોય તો જેવી રીતે એનું તળિયું હોય સ્પષ્ટ દેખાય, તેવી રીતે મન પણ જ્યારે સાત્વિક હોય ત્યારે સ્વચ્છ હોય, પારદર્શક હોય. તો મનના તળિયામાં તો પરમાત્મા રહેલો છે, આનંદ સ્વરૂપ આત્મા રહેલો છે. અને તેથી એ પ્રકારના અંતઃકરણમાં આનંદની અભિવ્યક્તિ થાય. ચિત્તમ પ્રસીદેત આત્મબુદ્ધિ પ્રસાદજમ યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. ચિત્તની પ્રસન્નતાને કારણે જે સુખ જન્મે એ સાત્વિક સુખ છે. કોઈ કારણ વગર સુખ જન્મે.
રજોગુણમાં સુખ જન્મે ખરું, પણ કશુંક થયું એટલે પાસ થયો માટે, પ્રમોશન મળ્યું માટે, અમુક વસ્તુ થઈ માટે મને સુખ છે. એ કેવું સુખ છે? રજોગુણનું સુખ છે. પણ સત્વગુણનું સુખ કેવું? કેમ મજામાં છે? બસ કેમ? બસ એમ જ, કારણ જ નથી કે સુખ તો આપણો સ્વભાવ જ છે. આ રજોગુણ તમોગુણ છે એ સુખને દબાવી દેનારા હોય છે, એ સુખને ઢાંકી દેનારા હોય છે. એટલે જ પંચદશીમાં કહેવામાં આવ્યું, પૂછો કે ભગવાન મહારાજ, આત્મા સચ્ચિદાનંદ છે, એમાં સત એટલે હોવું, ચિત એટલે પ્રકાશવું, એ તો દરેક અવસ્થામાં આપણે અનુભવીએ છીએ. તો આનંદ સ્વરૂપનો અનુભવ કેમ સતત નથી થતો? કહ્યું કે ભાઈ આ રાગ દ્વેષ છે, રજોગુણ તમોગુણ છે, આનંદને ઢાંકી દેનારા હોય છે. એ જ્યારે ન હોય ત્યારે આત્માનો સ્વાભાવિક આનંદ એમ જ પ્રગટ થાય. એટલે પ્રસિદ્ધેત, ચિત્ત કેવું હોય? પ્રસન્ન હોય. ઇન્દ્રિયાણામ છે નિર્વૃત્તિ. નિર્વૃત્તિ એટલે ખરેખર તો આનંદ, સંતોષ, શાંતિ. અહીં કહેવામાં આવ્યું કે વિષયાદ ઉપરતિ. ઇન્દ્રિયો પોતપોતાના સ્થાને પ્રેમથી સ્થિત છે. ઇન્દ્રિયોને વિષયમાં ભ્રમણ કરવાની કોઈ આવશ્યકતા નથી. ઇન્દ્રિયોમાં અસંતોષ હોય ત્યારે બિચારી ઇન્દ્રિયો વિષયોમાં ભટકતી હોય છે. પણ જ્યારે આંતરિક પ્રસન્નતા હોય ત્યારે ઇન્દ્રિયોએ ભટકવાની જરૂર નથી. ઘરમાં જ સરસ જમવાનું મળતું હોય તો માણસ શું કામ ભાઈ રેસ્ટોરન્ટમાં જાય? ના જાય. ઘરમાં ન મળતું હોય ત્યારે પછી જવું પડે. તેમ મનમાં પ્રસન્નતા મળતી હોય તો બહાર વિષયમાં ભટકવાની જરૂર નથી. ઇન્દ્રિયો આપોઆપ જ વિષયમાંથી નિવૃત્ત થઈ હોય, ઉપરત થઈ હોય, અને ઉપરતી કહેવાય. શાંત દાંત ઉપરત. મનમાં જ્યારે શાંતિ હોય, ઇન્દ્રિયમાં પણ શાંતિ હોય, ત્યારે છેવટે ઉપરતી આવે. એટલે મન આપોઆપ જ અંતર્મુખ બને. એને અંતર્મુખ રહેવામાં જ આનંદ છે. ઇન્દ્રિયાણામ છે નિર્વૃત્તિ, વિષયાદ ઉપરતિ ભવતી. ઇન્દ્રિયો વિષયમાંથી ઉપરત થઈ જાય, સંકેલાઈ જાય, નિવૃત્ત થઈ જાય, આત્માભિમુખ બને, અંતર્મુખ બને, આત્મનિષ્ઠ બને. ત્યારે કહ્યું તે પ્રમાણે એવું એક સંવાદિત વ્યક્તિત્વ હોય. દેહે અભયમ, સત્વગુણો ત્યારે દેહે ચ અભયમ રોગાદિ ભયરાહિત્યમ ભવતી. એવું કહે છે કે ઘણા બધા વ્યાધિ છે એનું કારણ મન જ હોય છે. આ મનમાં જ્યારે સત્વગુણ હોય ત્યારે દેહ પણ કેવો હોય? તો કે નિરોગી હોય. એવું કહેવું મુશ્કેલ છે ખરે, કારણ કે આ રોગ તો પ્રારબ્ધથી આવતા હોય છે. ભલભલા મહાપુરુષોને અનેક પ્રકારના રોગ હોય એવું જોવામાં આવ્યું છે. એટલે એવું તો ના કહેવાય કે ભાઈ આ રોગ છે એ મનનું એનું જ પરિણામ છે. કારણ કે બધા વ્યાધિ તો બહુ જગ્યાએ દેખાય છે. આમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જેમ જેમ શરીરનું આયુષ્ય વધે તેમ તેમ એમાં ધીમે ધીમે નિર્બળતા આવે, વ્યાધિ પ્રવેશ કરવા માંડે. કારણ કે શરીરની પ્રતિકાર શક્તિ પણ ધીમે ક્ષીણ થતી જાય. ખરું ને? એટલે પછી આ બધા ડેન્ગ્યુ ફેન્ગ્યુ આ બધી વસ્તુઓ જે છે પણ આક્રમણ કરતી થાય. પણ સામાન્ય કહેવામાં આવ્યું કે શરીર જે છે એ સામાન્ય નિરોગી રહે. એટલે કે આ મનથી પ્રેરાયેલા બધા જે વ્યાધિ હોય એમાં ન હોય, પણ પ્રારબ્ધથી હોય તો એમાં કંઈ કહી શકાય નહીં. પણ બીજું કયું? દેહ અભયમ,
એ કહે છે કે રોગાદિ ભય રાહિત્યમ ભવતી. રોગ હોય તો ભય ના હોય. આપણને મનમાં ભિન્ન ભિન્ન પ્રકારના ભય હોય છે. એક રોગનો પણ ભય, રોગાદિ રોગ વગેરેનો એક ભય હોય છે. તો દેહ અભયમ, દેહની અંદર નિર્ભયતા હોય. મન અસંગમ, મનશ્ચ અસંગમ સર્વસંગરહિતમ ભવતી. અસંગતા આવે. અસંગતાનો અર્થ નહીં કે ઉદાસીનતા આવે. અસંગતાનો અર્થ નહીં કે એને કોઈ વસ્તુમાં રસ ના હોય, એવું નથી. કે ઉદાસીન હોય, કોઈને કશું એને કોઈ સાથે કંઈ સંબંધ જ ના, એવું નથી. ત્યાં પ્રેમ હોય પણ આસક્તિ ના હોય, અપેક્ષાનો અભાવ છે. સંબંધમાં પ્રેમ હોય પણ આસક્તિ ના હોય, અપેક્ષાનો અભાવ છે. આ મન કેવું છે? અસંગ છે, આસક્તિ રહિતનું છે. આ બધી આંતરિક પ્રસન્નતા એટલે બધું આપોઆપ જ થાય. જે આસક્તિ થાય છે ને, એ આસક્તિ પણ મનની અંદર રહેલા અજંપો કે અસંતોષનું જ પરિણામ છે. અંદર જ્યારે આપણને શૂન્યતા હોય કે પછી વિષાદ હોય, ત્યારે આપોઆપ જ કશીક જરૂર પડે કે કેવી રીતે વિષાદથી નિવૃત્ત થવું. અને જે વસ્તુ મને એવા વિષાદથી કે શોકથી નિવૃત્ત કરનારી હોય, એના પ્રત્યે આપોઆપ જ આસક્તિ હોય. મન અસંગમ, અહીં તો સત્વગુણ ત્યારે મન કેવું છે? અસંગ છે. તત્સત્વમ વિદ્ધિ મત પદમ, પાછું ભગવાને કહી દીધું ધીમે રહીને, મત પદમ. મત પદ એટલે મત પદમ, મત ઉપલબ્ધિ સ્થાનમ. અહીંયા વંશીધરની અંદર પદમ શબ્દનો અર્થ કર્યો વ્યવસાય. વ્યવસાય એટલે નિશ્ચય. જ્યારે સત્વગુણ હોય મત પદમ, ભગવાનની પ્રાપ્તિનો નિશ્ચય જન્મે. મત પ્રાપ્તો વ્યવસાય યસ્માત મત પદમ. અથવા કહેવામાં આવ્યું મત પદમ મદ ઉપલબ્ધિ સ્થાનમ. ત્યાં આગળ ભગવાન કે હું પ્રગટ થઉં છું. ભગવાનની ઉપલબ્ધિ, ભગવાનનું જ્ઞાન કે ભગવાન અનુભવ ક્યાં થાય? સત્વ હોય ત્યાં આગળ થાય. સત્વમ ઉદ્રિક્તમ વૃદ્ધમ વિદ્ધિ. સમજ કે ત્યારે આ સત્વમાં ઉદ્રેક આવ્યો છે, સત્વ વૃદ્ધિ પામ્યું છે, સત્વમાં વૃદ્ધિ થઈ છે. ચાલો આપણે અહીંયા આગળ આજે અટકશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.